હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે બધાનું મારા એક નવા મસ્ત મજાના બ્લોગમાં. બસ જો અત્યારના વાગી ગયા છે 10. દીકરા સવારે વહેલી જાગી ગઈ હતી, સવારે 7:30-8 જેવું થયું ત્યાં જાગી ગઈ હતી, તો અત્યારે પાછી સૂઈ ગઈ છે. એ જાગે ત્યાં લગન બ્લોગ કન્ટિન્યુ ન થાય. આપણે સૂતી છે તો થોડું ઘણું જે કામ બાકી રહ્યું છે એ પતાવી દઈએ, પછી પાછા કન્ટિન્યુ થાય. ચાલો હલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 12. બસ જો આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ. એના પપ્પા હજી આવ્યા નથી એટલે જમવાનું બાકી છે. દીકરીએ જમી લીધું. હાય કે તો હા, એ બાવ છે. હાય કે તો જે વહેલા ઉઠી હતી એટલે રેડી કરવામાં કંઈ ટાઈમ નથી રહ્યો, પછી તરત સૂઈ ગઈ હતી. તો હવે જાગી જમાડી. રસોઈમાં તો બસ ઢોકળીનું શાક, રોટલી, છાશ એવું સિમ્પલ જ છે, કેમ કે કાલ સાંજે તો ભાજી ખાધી હતી. તો અમારે એવું જ હોય, એક ટાઈમ હેવી થઈ જાય બહુ મસાલાવાળું, તો બીજા ટાઈમ હલકું ફૂલકું કરી નાખવાનું. લીલોતરી કાંઈ ભાવતું નથી, કઠોળ હજી કાલ કર્યું હતું, તો આજે એમ થયું કે બેસનની ઢોકળીનું શાક કરી નાખવી કાઠિયાવાડી. બસ તો એના પપ્પા આવે એટલે જમી લઈએ. દીકરીને આવું વાતાવરણ છે એટલે કાંઈ ઢોકળીનું શાક નથી દીધું. હા કરી લીધું દીકરી, હા કરી લીધું છે બસ. હા, એટલે એને તો ખાલી કેચઅપ ને રોટલી દીધી હતી. હલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 3:30. બસ જો આજે લેટ આવ્યા હતા, 2 વાગી ગયા હતા આવવામાં. જમવામાં થોડું લેટ થઈ ગયું તો અત્યારે જાય છે હોત. એના આજે કામ બહુ છે કા? હા, ઓફિસે જવું પડે ને. બસ તો જો એ ઓફિસે જવા નીકળી ગયા. પછી એને થોડું કામ છે તો આપણે માખણ ઉતારવાનું હતું આજે, તો માખણ કરી લીધું છે, જોઈ શકો છો. ઘીમાં મૂકી દઈએ. મિનિમમ મારે અઠવાડિયાની તર ભેગી થઈ હતી. તો જલ્દી સૂઈ ગઈ તો કીધું વધારાનું થોડું કામ કરી લઈએ. બસ જો માખણ બનાવી લીધું છે. આ વધેલું દૂધ છે, આપણે એનું પનીર બનાવી લઈએ. આમાંથી માખણ બનાવીને જે દૂધ વધે એનું તમે લોકો શું બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હું તો આવી રીતના વધે એનું પનીર બનાવી લઉં છું. તો હાલો માખણને પનીર બનાવી તમને પણ બતાવું પનીર કેવું બને છે, પછી પાછા કન્ટિન્યુ થાય. તો જોઈ શકો છો તમે, આ પનીર પણ રેડી છે. જો આટલું પનીર બન્યું છે, ઘી પણ રેડી છે. આટલું ઘી ને આટલું પનીર બન્યું છે બે. તો ગાઈસ, હવે આપણે કિચન પ્લેટફોર્મ ક્લીન કરી લઈએ. પછી હજી દીકરી સૂતી છે તો આપણે થોડી વાર રેસ્ટ કરી આરામ કરી લઈએ, પછી પાછા બપોર પછી કન્ટિન્યુ થઈ. ચાલો બાય. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6. જો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. હા, દીકરી પણ આવી ગઈ. હાય. હા, મમ ખાવા હાલો એમ કહે છે બધાને. મમ ક્યાં છે મમ? આ રહ્યું. હાલો બધા પાસ્તા ખાવા. મમ હાલો બધા મમ ખાવા. તમને તો ખબર જ છે બપોરે જે પનીર બનાવ્યું હતું એનું આજે કરી નાખ્યું પનીર ભુરજી. બસ જો કમ્પ્લીટ રેડી છે આપણું પનીર ભુરજી. હાલો જમવા. કાલે તો ભાજી બહારથી હતી, આજે ઘરે જ કરી નાખ્યું છે. થોડું પનીર હતું. કાલ સન્ડે છે એટલે કાંઈ નક્કી ન કહેવાય.
તો આપણે અત્યારે જ પનીર ભુરજી કરી નાખવી. જો એ હા, ચાલો દૂધ આવી ગયું છે, દૂધ લઈ જમી લઈએ. પછી હેલો ગાઈસ, બધાને જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. તો હવે કાલે મળશું એક મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યાં લગન બધાને બાય બાય.